પ્રતિક સર હમણાં નથી, અમસ્તી તમારે 14-15 રજા છે, બરાબર. 16 તમારે આવવાનું છે, બરાબર. વેક્ટરની કાલે થોડીક વાત કરી હતી, આજે થોડીક વાત કરી દઉં ફરી વાર. બરાબર. ફિઝિક્સમાં જેને ડાયરેક્શનની જ ઇમ્પોર્ટન્સ હોય, હા, આપણે ફિઝિક્સમાં એમ કહેવામાં આવે કે જેને ડાયરેક્શન ને મેગ્નિટ્યુડ બંને હોય એને વેક્ટર કહેવાય, ખાલી મેગ્નિટ્યુડ હોય તો સ્કેલર કહેવાય. તો મેથેમેટિક્સમાં અમે એમ કહેશું જેને ડાયરેક્શનની જરૂર પડતી હોય એને વેક્ટર કહેશું. સપોઝ મેં કાલે વાત કરી હતી કે મારે આ બારણું બંધ કરવું હોય કે ખોલવું હોય તો મારે ફોર્સ એપ્લાય કરવાનું છે, પણ ફોર્સ કઈ ડાયરેક્શનમાં કરવું તો કામ થાય. વર્ક એટલે આપણે કામ થવું. તો ફોર્સ હું કઈ ડાયરેક્શનમાં આપું તો કે ભાઈ મારે આ બારણું ખોલવું છે તો મારે આ ડાયરેક્શનમાં આપવાનું, બંધ કરવું છે તો આ ડાયરેક્શનમાં આપવાનું. તો એમાં ડાયરેક્શનનું ઇમ્પોર્ટન્સ. ડિસ્પ્લેસમેન્ટ, આપણે ડિસ્ટન્સ કહીએ તો એ સિમ્પલ વર્ડ છે, પણ ડિસ્પ્લેસમેન્ટ કહીએ તો A to B, એનો મિનિંગ એવો છે એ વેક્ટર છે. વેક્ટરનો વેક્ટર સાથે ડોટ પ્રોડક્ટ કરવાથી સ્કેલર આવે, એટલે વર્ક છે એ સ્કેલર છે એવું કીધું કે ફોર્સ ડોટ ડિસ્પ્લેસમેન્ટ. બરાબર. એફ જેટલો ફોર્સ આપીએ તો A to B ડિસ્પ્લેસમેન્ટ થાય કોઈ પાર્ટિકલનું, તો વર્ક કેટલું ડન થયું કહેવાય. બરાબર. A to B એફ જેટલો ફોર્સ હોય તો વર્ક એફ ડોટ AB. તો ડોટ પ્રોડક્ટ છે, બરાબર. વેક્ટરનું વેક્ટર સાથે એક ડોટ પ્રોડક્ટ ટાઈપનું મલ્ટિપ્લિકેશન, પ્રોડક્ટ એટલે મલ્ટિપ્લિકેશન, તો એ તમને સ્કેલર આપે. તો વર્ક છે એ સ્કેલર છે. હવે તમને એમ થાય કે સર હું ફિઝિક્સ લઉં કે મેથ્સ લઉં, તો મારે વેક્ટર સમજાવવા માટે ફિઝિક્સના જ ઉદાહરણ આપવા પડશે, બરાબર. વેક્ટરના રૂલ નક્કી મેથેમેટિક્સવાળા કરશે, એપ્લિકેશન કરશે ફિઝિક્સવાળા. જરૂર ફિઝિક્સવાળાને છે. મેથેમેટિક્સવાળા જે નક્કી કરે કે ભાઈ આમ કરવાનું, ડોટ કરવો હોય તો આમ કરવાનું, ક્રોસ કરવો હોય તો આમ કરવાનું. ક્રોસ એક બીજું મલ્ટિપ્લિકેશન છે, R ક્રોસ F કે F ક્રોસ R એવું તમારે ફિઝિક્સમાં કહેશે, તો એને ટોર્ક, રોટેશનલ મોશન ને એવું ચાલશે ને તમારે, તો ટોર્ક આવશે. આપણે સામાન્ય સ્ક્રૂની વાત કરીએ તો સ્ક્રૂને બંધ કરીએ ખોલીએ, બરાબર. આપણે શું કહેવાય એનું ઇન્સ્ટ્રુમેન્ટ આવે ડિસમિસ કહીએ ને આપણે, એને પેચ્યું કહીએ, એનાથી સ્ક્રૂ ડ્રાઈવર, યસ, સ્ક્રૂ ડ્રાઈવરથી આપણે સ્ક્રૂને ઇનસાઇડ મોકલીએ, આઉટસાઇડ મોકલીએ. તો R ક્રોસ F કરવાથી ટોર્ક, એટલે ટોર્ક એવું તમારે ફિઝિક્સમાં આવશે. તો ટોર્ક છે એ પાછું વેક્ટર છે, ટોર્ક છે એ વેક્ટર છે. આ મલ્ટિપ્લિકેશન છે, પણ આને ડોટ પ્રોડક્ટ કહેવાય, આને ક્રોસ પ્રોડક્ટ કહેવાય. આ તમને વેક્ટર આપશે, આ તમને સ્કેલર આપશે. એટલે વર્ક માટે ડાયરેક્શનની જરૂર નથી, એટલે વર્કને સ્કેલર કહેવામાં આવે અને ટોર્કને વેક્ટર કહેવામાં આવે, કેમ કે ટોર્ક આવશે એમાં એને ડાયરેક્શન આવશે, બરાબર. તો ક્રોસ ડોટ કેમ થાય કાલે મેં તમને સમજાવ્યું કે ભાઈ ડોટ કરવું હોય તો એ સિમ્પલ સ્કેલર x1 y1 z1 ડોટ x2 y2 z2, તો x1 x2 પ્લસ y1 y2 પ્લસ z1 z2. અને ક્રોસ કેવી રીતે થાય, તો ક્રોસનો આન્સર જે આવશે એ i j કે x1 x2 x3 y1 y2 y3. તો તમારે જે છે એ કોર્ડિનેટ સિસ્ટમથી આપવાનો. જે વસ્તુ તમે કોર્ડિનેટ સિસ્ટમથી આપો એ વેક્ટર થઈ ગયું કહેવાય, એને ડાયરેક્શન હોય. કેમ, તો કે કોર્ડિનેટમાં મેં તમને કાલે વાત કરી એમ કોર્ડિનેટ છે એ ફિક્સ જ હોય, કોઈ પણ પોઈન્ટ હોય એને ફિક્સ કોર્ડિનેટ હોય, એની ફિક્સ પોઝિશન હોય, બરાબર. સિમ્પલ કાલે તમને આવી વાત કરી હતી, 2 ડાયમેન્શનને ધ્યાનમાં રાખીને વાત કરી હતી આપણે. સપોઝ હું એમ કહું ભાઈ આ કોઈ પોઈન્ટ છે, એના કોર્ડિનેટ 3,4 છે, P પોઈન્ટ છે,
એના કોર્ડિનેટ 3,4 છે. સપોઝ આ કોઈ પોઈન્ટ છે ક્યુ, એના કોર્ડિનેટ -2,3 છે. બરાબર. આ પી પોઈન્ટ છે, એનો વાય કોર્ડિનેટ 4 છે, એક્સ કોર્ડિનેટ 3 છે. આ ક્યુ પોઈન્ટ છે, એનો એક્સ કોર્ડિનેટ -2, વાય કોર્ડિનેટ 3 છે. તો કોર્ડિનેટ હું બતાવું અથવા પોઈન્ટની પોઝિશન બતાવું એટલે કોર્ડિનેટ ફિક્સ થઈ જાય. એટલે -2, 3 પોઈન્ટ અહીંયા જ હોય, અને અહીંયા હોય એને આપણે -2, 3 જ કહેવું પડશે. અહીંયા હોય તો 3, 4. તો આ જે પોઈન્ટ છે એના કોર્ડિનેટ 3, 4 એ ફિક્સ એની પોઝિશન છે. તો વેક્ટરની લેંગ્વેજમાં આને શું કહેવાય? તો કે વેક્ટર છે એ એમ તમને કહેશે કે ભાઈ પીનો પોઝિશન વેક્ટર સપોઝ એક્સ બાર છે, ક્યુનો પોઝિશન વેક્ટર સપોઝ વાય બાર છે. તો તમારા માટે એક્સ બાર શું છે? તો કે 3, 4. વાય બાર શું છે? તો કે -2, 3. બરાબર. હવે જનરલી પહેલાં આમ લખતા, પણ હવે ઘણીવાર આમ બતાવવામાં આવે છે. વેક્ટર હોય એટલે ડાયરેક્શન હોય એટલે એક્સ બાર, અને બદલે વેક્ટર એક્સ, વેક્ટર વાય. બરાબર. પણ અમારાથી એક્સ બાર કહેવાય જાય તો તમે એનો મિનિંગ એમ સમજો, વેક્ટર એક્સ, વેક્ટર વાય. હવે પીક્યુ વેક્ટર કહેવું હોય તો શું થાય? પીથી ક્યુ સુધીની ડાયરેક્શન આપણે કહેવી હોય તો પીક્યુ ડાયરેક્શન એટલે એની ડેફિનેશન એવી છે, પોઝિશન વેક્ટર ક્યુ માઇનસ પોઝિશન વેક્ટર ઓફ પી. એટલે ક્યુના કોર્ડિનેટમાંથી પીના કોર્ડિનેટ સબટ્રેક્ટ કરો એટલે પીક્યુની ડાયરેક્શન મળે. પીક્યુ ડાયરેક્શન આપણે કેવી હોય તો પીક્યુ ડાયરેક્શન કેવી રીતે નક્કી થશે? તો કે ક્યુના પોઝિશન વેક્ટર એટલે -2, 3, એમાંથી 3, 4 માઇનસ કરો તો -2, -3 એટલે -5, 3 - 4 એટલે -1, -2, -3 એટલે -5 ને 3 - 4 એટલે -1. આ પીક્યુ વેક્ટર. ક્યુપી, આવી રીતે ક્યુપી વેક્ટર કેવું હોય તો ક્યુપી વેક્ટર શું થાય? તો કે પોઝિશન વેક્ટર પી માઇનસ પોઝિશન વેક્ટર ક્યુ. એટલે પીના પોઝિશન વેક્ટર વાય બાર માંથી ક્યુનો પોઝિશન વેક્ટર એક્સ બાર સબટ્રેક્ટ કરવાનો એટલે -2, 3 -3, 4. બરાબર. પોઝિશન વેક્ટર પોઝિશન વેક્ટર પી માઇનસ પોઝિશન વેક્ટર ક્યુ એટલે એક્સ માઇનસ વાય. પોઝિશન વેક્ટર પી માઇનસ એટલે 3, 4 -2, 3. તો શું આવશે? તો કે 3 - -2 એટલે 5 અને 4 - 3 એટલે 1. જુઓ, તમને કદાચ કન્ફ્યુઝન હોય, ફરી વાર આપણે વાત આખી સમજી લઈએ. એક રૂલ યાદ રાખો, પી ક્યુ વેક્ટર એટલે ક્યુ પોઝિશન વેક્ટર માઇનસ પી પોઝિશન વેક્ટર, એ ડેફિનેશન છે. એટલે ક્યુના કોર્ડિનેટ પોઝિશન વેક્ટર એટલે કોર્ડિનેટ જ, બીજું કાંઈ નહીં. ક્યુના કોર્ડિનેટમાંથી પીનો કોર્ડિનેટ સબટ્રેક્ટ કરો એટલે પી ક્યુ વેક્ટર આવે. તો પીક્યુ વેક્ટરની ડાયરેક્શન કઈ? તો કે -5, -1. કોર્ડિનેટ છે એ એક ડાયરેક્શન જ બતાવે. તો કે સર એ ખબર ન પડી. તો કે જો ઓરિજિન છે ને ત્યાંથી બધી ડાયરેક્શન નક્કી થાય. આ જે છે એ ઓપી વેક્ટર ઓપી કહેવાય, આ વેક્ટર ઓક્યુ કહેવાય. તો પીક્યુ વેક્ટર છે એ શું? તો કે પીક્યુ વેક્ટર આમ છે. ક્યુપી વેક્ટર કહેવો હોય તો કે આમ કહેવાનું હોય, ક્યુપી વેક્ટર કહેવો હોય તો આમ કહેવાનું હોય. તો કે સર તો બધું નક્કી ઓરિજિનથી થાય? તો કે યસ, ઓરિજિન એક એવો વેક્ટર છે જેને ડાયરેક્શન નથી. તો કે સર આ તો કાંઈ કોન્ટ્રાડિક્ટ વાત નથી કરતા તમે. વેક્ટર હોય એને શું હોવું જોઈએ? તો કે ડાયરેક્શન હોવી જોઈએ. જે વેક્ટર હોય એને ડાયરેક્શન હોય જ. ડાયરેક્શન વગરનો વેક્ટર જ ન હોય. જેને ડાયરેક્શન ન હોય એને વેક્ટર નથી, એમ આપણે નક્કી કર્યું. તો કે ઓરિજિન એક સ્પેશિયલ વેક્ટર છે જે નલ વેક્ટર કહેવાય, ઝીરો વેક્ટર કહેવાય. ત્યાંથી બધી ડાયરેક્શન નક્કી થાય છે. એટલે એ ડાયરેક્શન વગરનો પણ ઝીરો વેક્ટર કહેવાય અથવા નલ વેક્ટર કહેવાય. હવે 2 ડાયમેન્શનમાં 0, 0 ને 3 ડાયમેન્શનમાં 0, 0, 0 એમ કહેવામાં આવે. તમને સિમ્પલ હું ઇન્ડિયાના મેપની વાત કરું તો ઇન્ડિયામાં આપણે કઈ સાઈડ છીએ? આપણે ગુજરાતવાળા કઈ સાઈડ કહેવાય? વેસ્ટ ડાયરેક્શનમાં. બરાબર. દિલ્હી છે એ નોર્થમાં, પછી
કલકત્તાની છે એ સાઉથમાં, ઈસ્ટમાં નહીં, ઈસ્ટમાં નહીં, સાઉથમાં જ તે ને, ઈસ્ટમાં, હા ઈસ્ટમાં, સોરી. અને બેંગ્લોર, આપણે બેંગ્લોર સાઈડ છે એ સાઉથ, બરાબર. તો ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ એવું આપણે કહીએ ઇન્ડિયાના મેપમાં, ઈસ્ટ વેસ્ટ નોર્થ અને સાઉથ. હવે એ નક્કી ક્યાંકથી થયું હશે ને, ઇન્ડિયાના મેપમાં ક્યાંકથી એવું નક્કી થયું હશે કે ભાઈ આ સાઈડ છે ઉપરની સાઈડ એ નોર્થમાં ગણાય, નીચેની સાઈડ છે એ સાઉથમાં ગણાય, આ સાઈડ છે એ ઈસ્ટમાં ગણાય, આ સાઈડ છે એ વેસ્ટમાં ગણાય. તો એમપીમાંથી નક્કી થયેલું છે, એમપીના એક સિટીમાંથી, કદાચ તમારા જોગ્રાફીમાં ભણવાનું આવ્યું હશે. એમપી એટલે મધ્યપ્રદેશ, એ બરાબર મિડલમાં. એને ઈસ્ટમાં કહેવાય, વેસ્ટમાં કહેવાય, નોર્થમાં કહેવાય કે સાઉથમાં કહેવાય? સેન્ટરમાં કહેવાય, બરાબર છે. ત્યાંથી તો ડાયરેક્શન નક્કી થાય છે, બરાબર છે. હા, કોમન સેન્સનું જ બધું હોય આમાં. તો મેં એટલે જુઓ, ઘણીવાર તમને એમ થાય કે સર ક્યારેક એમ કે ડાયરેક્શન હોય એને જ વેક્ટર કહેવાય. ઝીરોને કોઈ ડાયરેક્શન જ નથી, ઓરિજિનને કોઈ ડાયરેક્શન નથી, છતાં વેક્ટર તો કહે છે. તો કે ત્યાંથી બધા વેક્ટર નક્કી થાય, એટલે એને વેક્ટર નથી, ટૂંકમાં ડાયરેક્શન નથી એવો વેક્ટર કહેવામાં આવે, નલ વેક્ટર અથવા ઝીરો વેક્ટર કહેવામાં આવે. તો એમપી છે એ ઇન્ડિયામાં કહેવાય? તો કે ઇન્ડિયામાં કહેવાય. તો નોર્થ ઈસ્ટ વેસ્ટ સાઉથમાં ક્યાંક તો હોવું જોઈએ કે નહીં? તો કે પણ ત્યાંથી જ બધું નક્કી થાય છે, એટલે એને ઈસ્ટમાં વેસ્ટમાં નોર્થમાં કે સાઉથમાં નહીં ગણવાનું, એને મિડલમાં જ ગણવાનું. એ સ્પેશિયલ કેસ થઈ ગયો કે નહીં? આ એની જેવી વાત છે કે બધા વેક્ટર નક્કી ક્યાંથી નક્કી થાય? તો કે ઓરિજિનથી. ઓરિજિનથી આ ડાયરેક્શન, ઓરિજિનથી આ ડાયરેક્શન, ઓરિજિનથી પેલી ડાયરેક્શન. તો ઓપી એક ડાયરેક્શન થઈ. જો તમને કોઈ એમ કે ઓપી વેક્ટર શું છે, તો તમે એમ કહેશો પીનો પોઝિશન વેક્ટર માઇનસ ઓનો પોઝિશન વેક્ટર, એટલે તમારે શું આવશે? તો કે 3 4. ઓક્યુ એક વેક્ટર છે, તો કે હા ઓક્યુ વેક્ટર છે. ઓક્યુ વેક્ટર છે એટલે ક્યુનો પોઝિશન વેક્ટર માઇનસ ઓનો પોઝિશન વેક્ટર, એટલે -2 3 -0 0, એટલે -2 3 આવશે. તો કે હમણાં તો સર તમે 3 4 ને એક્સ બાર ને આને વાય બાર કીધું, તો એને ઓપી વેક્ટરને ઓક્યુ વેક્ટર કહીએ કાંઈ? આને તમે વાય કહો, આને એક્સ કહો, તો એમાં કાંઈ પ્રોબ્લેમ નથી. આ એક્સ છે, આ વેક્ટર વાય છે. તો કે તો અમારે ફિઝિક્સમાં આવે છે એવું, તો તમે થોડીક વાત નથી કરતા. તમારે કયું આવે છે? જો ફિઝિક્સમાં આવશે ને, હવે તમે ફિઝિક્સની ઘણી બધી વાત એવી હોય કે એ લોકો ગોળ ફેરવીને એટલું બધું લાંબુ કરી નાખે ને, અને અમને 2 મિનિટમાં પતી જાય. અમારે વેક્ટર થઈ જાય પછી ફિઝિક્સ કરો ને તો ફિઝિક્સ હેલું છે, ફિઝિક્સમાં આવતું વેક્ટર હેલું છે. પણ મેથ્સનું પાછું સમજાવવું જોઈએ તો, અને મેથ્સનું તો હેલું જ છે. હું જો તમને જે વાત કરું એ તમે ધ્યાન રાખો ને તો કે સર અમારે ટ્રાયેંગલ લો આવે, આમથી આમ જાઓ પછી આમ જાઓ ને ઓલો આમ આવે, અહીંયા ભેગા થવાનું ટૂંકમાં ફિઝિક્સમાં. તો કે તમારે ટૂંકમાં આવું કહેવા માગું જ ને કે ઓપી પ્લસ પીક્યુ કરો તો ઓક્યુ આવી જાય. આને ટ્રાયેંગલ લો કહેતા હશે, બરાબર? તો કે આ અમને કાંઈ વાંધો નથી. મેથ્સવાળા એમ કે ભાઈ તમારે ચેક કરવું છે, તો કે ઓપી વેક્ટર કોને કીધું? તો કે ઓપી એટલે 3 4. પીક્યુ કોને કીધું? તો પીક્યુ એટલે -5 -1 છે. હવે એ બેનો ટોટલ કરી જોઈએ તો 3 + -5 એટલે -2, 4 + -1 એટલે 3. તો જુઓ તો -2,3 આવ્યું. -2,3 છે એ શું છે? જુઓ તો -2,3 વાય બાર છે, એટલે ઓક્યુ છે. આવી ગયું કે નહીં? જુઓ, ટ્રાયેંગલ લો તમે જે ફિઝિક્સમાં તમને કદાચ ખબર ન પડી હોય તો આ તો હાવ ડિઝિટથી મેં તમને સમજાવ્યું. 3 4માં -5 -1 એડ કરી દો તો -2 ને 3 આવે, તો એ ઓક્યુ આવ્યો કહેવાય. હવે એકવાર બીજી વાર સમજી લઈએ. ઓપી પ્લસ પીક્યુ, તમે પહેલાં આમ જાઓ પછી આમ આવો, અને કોઈ આમથી આમ આવે, ભેગા ક્યાં થયા? ક્યુ પોઈન્ટ થયા ને.
હાવ સાદું સમજવું હોય તો શું કરવાનું, તમે ઘરેથી નીકળો છો, તમે પી સાઈડ જાઓ છો, પછી પીથી ક્યુ સાઈડ જાઓ છો, અને બીજો વ્યક્તિ છે એ ઓથી ક્યુ સાઈડ જાય છે, તો રિઝલ્ટન્ટ સરખું જ તે. તો કે સર રિઝલ્ટન્ટ એટલે તો ડિસ્ટન્સ. ના, ડિસ્ટન્સ નહીં, ડિસ્ટન્સ તો આ વધારે જ થાય ને. તમે પહેલાં ઘરેથી નીકળીને વિરાણી ચોક જાઓ, ત્યાંથી આગળ સરદાર પટેલ વયા જાઓ, ને પછી પાછા કેપીએસે આવો, અને બીજો તમારો ભાઈબંધ ડાયરેક્ટ કેપીએસે આવે, તો ફેર તો પડે કે નહીં? ડિસ્ટન્સનો તો ફેર પડે. રિઝલ્ટન્ટ વેક્ટર, રિઝલ્ટ વેક્ટર છે જો ઓપી પ્લસ પીક્યુ. તમે સમજ્યા? ઓપી એટલે પીનો પોઝિશન વેક્ટર -1નો, એટલે 3 4 -0 0. ઓપી પ્લસ પીક્યુ શું આવ્યું હતું આપણે? -5 ને -1. એનું એડિશન શું થયું? -2,3. તો એ ઓક્યુ જેટલું આવી ગયું, -2,3 તો આપણે ઓક્યુને કીધું છે ને. તો કે ઓપી પ્લસ પીક્યુ ઇક્વલ ટુ ઓક્યુ આવ્યું. આ મેથેમેટિકલી પ્રૂવ થઈ ગયું. જે ફિઝિક્સમાં નહોતી ખબર પડતી એ મેથેમેટિક્સમાં પ્રૂવ થઈ ગયું. તમને ખબર પડે તો ઓપી પ્લસ પીક્યુ ઇક્વલ ટુ ઓક્યુ. આનો મિનિંગ ડિસ્ટન્સનું એડિશન? તો કે ના, આ તો વેક્ટર એડિશન છે. તો કે લ્યો સર, પાછું ત્યાં ગોટાળો કર્યો ને તમે. હું કહું ડિસ્ટન્સ એક જુદી વાત છે, આ ડિસ્પ્લેસમેન્ટનો ટોટલ છે. તો કે ડિસ્પ્લેસમેન્ટ છે એ અલગ વાત છે, એ વેક્ટર છે. એનું મેગ્નિટ્યુડ લો તો એ સ્કેલર થઈ જાય. હું એમ કહું કે હું ભાવનગર, કાલે મેં ઉદાહરણ આપ્યું હતું કે ભાવનગરથી અમદાવાદ તરફ જઈ રહ્યો છું, તો તમને ખબર પડે કે અહીંથી સર આમ જાય છે, નારી ચોકડી આવશે, ત્યાંથી વળશે ને પછી અમદાવાદ સાઈડ જાય છે. અમદાવાદથી ભાવનગર આવી રહ્યો છું એટલે તમને ખબર પડે કે આ સાઈડ હાલે. ડિસ્ટન્સ, તો કે ડિસ્ટન્સ સરખા છે. અમદાવાદથી ભાવનગર આવવાવાળો કોઈ પૂછે કેટલા કિલોમીટર, તો કે 200 કિલોમીટર. ભાવનગરથી અમદાવાદ જવાવાળો તો એ 200 જ કિલોમીટર બોલે. પણ વેક્ટરની ડાયરેક્શન ઓપોઝિટ છે. એટલે પીક્યુની ડાયરેક્શન તમે જુઓ તો પીક્યુની ડાયરેક્શન શું છે? -5 -1. ક્યુપીની ડાયરેક્શન 5 1. તો આ એકબીજાની ઓપોઝિટ છે ને. આને માઇનસથી મલ્ટીપ્લાય કરો ત્યારે આ થાય, આને માઇનસથી મલ્ટીપ્લાય કરો ત્યારે આ થાય. તો એનો મિનિંગ એવો થયો પીક્યુ ને ઓપી ડાયરેક્શનની રીતે બે ઓપોઝિટ છે, બરાબર. તો કે તો ડિસ્ટન્સ કેવું હોય તો ડિસ્ટન્સ કેવું હોય તો મેગ્નિટ્યુડ લેવો પડે. પીક્યુનું મેગ્નિટ્યુડ, પીક્યુ ડિસ્ટન્સ મારે કેવું હોય તો શું થાય? તો કે મેગ્નિટ્યુડ પીક્યુ. આનું મેગ્નિટ્યુડ લઉં તો શું આવે? તો કે -5² પ્લસ -1². એટલે 25 + 1 એટલે 20√26. ક્યુપીનું મેગ્નિટ્યુડ લઉં તો ક્યુપીનું મેગ્નિટ્યુડ લો તો 25 + 1 એટલે √26. તો કે પીક્યુ ને ક્યુપી એ તો ઇક્વલ આવ્યા. તો કે એ ડિસ્ટન્સ છે એટલે ઇક્વલ જ આવે ને. હવે મેં વેક્ટરનો સિમ્બોલ કાઢી નાખ્યો, એટલે મેગ્નિટ્યુડ લઈ લઉં હું વેક્ટરનું, તો મને શું મળી જાય? ડિસ્ટન્સ મળી જાય. થોડોક ટપ્પો પડતો હશે, બરાબર. જો ઘણીવાર એવું હોય, તમે જ્યારે વેક્ટર પહેલી વાર ફિઝિક્સમાં સમજાવો ને ત્યારે કાંઈક જુદી જ કલ્પના હોય, અને આ વધારે પડતું હેલું છે તમારા લોકો માટે. 11th વાળા માટે તો પહેલું આ જ સમજવાનું, તો તમને ફિઝિક્સ હેલું લાગશે. હવે તમને એમ થાય કે અમે 10thના ફોર્મ્યુલાથી વિચારીએ તો 10thમાં તમારે ડિસ્ટન્સ ફોર્મ્યુલા આવતું ને, એ પોઈન્ટના કોર્ડિનેટ x1 y1 હોય, બીના કોર્ડિનેટ x2 y2 હોય, તો તમે ડિસ્ટન્સ ફોર્મ્યુલા કહેતા એને. એ બી ડિસ્ટન્સ તમારે કહેવું હોય તો શું કહેતા તમે યાદ કરો? એના કોર્ડિનેટ x1 y1, બીના x2 y2. તો ડિસ્ટન્સ એ બી શું આવતું તમારે ફોર્મ્યુલા? √x1 - x2², y1 - y2². આમ આવતું કે નહીં? તો તમારે અહીંયા પીના કોર્ડિનેટ 3 4 છે, ક્યુના કોર્ડિનેટ -2 3 છે. તો પીક્યુ ડિસ્ટન્સ કહેવું હોય તો શું થાય? તો કે 3 - -2 એટલે 3 + 2², 4 - 3². તો 5² એટલે 25 + 1 √26. ડિસ્ટન્સ ફોર્મ્યુલા જોયું તો √26 આવ્યું.
તો કે અહીંયા સર વેક્ટરમાં તમે મેગ્નિટ્યુડ બોલ્યા, તો વેક્ટરમાં મેગ્નિટ્યુડ જ બોલાય, મેગ્નિટ્યુડ પીક્યુ. પીક્યુ એક વેક્ટર છે, એનું મેગ્નિટ્યુડ લેવાથી મને પીક્યુ ડિસ્ટન્સ મળી ગયું. ક્યુપી એક વેક્ટર છે, 5,1 કહું તો એ ક્યુપી વેક્ટર કહેવાય. હવે એનું મેગ્નિટ્યુડ લઉં તો શું મળે મને? તો કે ડિસ્ટન્સ મળી જાય. અને મેં 10થી ચેક કર્યું તો ડિસ્ટન્સ તો સાચું જ આવ્યું છે. હવે બહુ વધારે ગૂંચવતો નથી, તમારે આટલું એનાલિસિસ કરીને આવવાનું. નેક્સ્ટ લેક્ચરમાં આવો ત્યારે આટલું વાંચીને આવો, બરાબર? કે થેન્ક યુ.